નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનની આ વિડિયો લેક્ચર સિરીઝની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સવર્ગ સંયોજનો ચેપ્ટરની અંદર એક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો એવો ટોપિક છે, એમની વાત કરવી છે। બરોબર છે, લેખિત પરીક્ષામાં ખૂબ જ અગત્યનો ટોપિક, બરોબર। અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝમાં કે જેમની રચના અષ્ટફલકીય છે એવી સવર્ગ સ્પીસીઝની અંદર સ્ફટિક ક્ષેત્ર વિપાટન કહેતા વિભાજન કઈ રીતે થાય છે એમની વાત કરવાની છે। આ પ્રશ્ન આઈએમપી કેટેગરીમાં આવે, બરોબર છે। આઈએમપી કેટેગરીમાં પ્રશ્ન આવે છે, ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે અને ખૂબ સમજવા જેવો પણ પ્રશ્ન છે। આઈએમપી કેટેગરીમાં એટલે આવે છે કે થિયરીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે। આ ઉપરાંત આને લઈને ઘણા બધા એમસીક્યુ પણ ખૂબ સારી એવી એક્ઝામ જી નીટ ઉચકેટની અંદર પૂછાતા હોય છે, એટલે આ ટોપિક ખૂબ જ સમજવા જેવો છે। હવે અષ્ટફલકીય સંકીર્ણ હોય તો એમની એક પહેલી શરત શું છે તો કે કોઈ પણ સંકીર્ણ છે એમાં ધાતુ આયન સાથે કેટલા લિગેન્ડ જોડાયેલા હોય? 6 લિગેન્ડ જોડાયેલા હોય તો આ સંકીર્ણ કેવું થશે તો કે આ સંકીર્ણ અષ્ટફલકીય થશે। ધાતુ આયન સાથે 6 લિગેન્ડ જોડાયેલા હોય તો એ અષ્ટફલકીય રચના થશે, બરાબર ને? આ રચના કેવી થશે તો કે અષ્ટફલકી। હવે આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી સીએફટી સિદ્ધાંતના આધારે આવી અષ્ટફલકી રચનાની અંદર કઈ રીતે બંધન શક્ય બને છે અને કઈ રીતે ડી કક્ષકો છે જે સમશક્તિક હોય છે, બરાબર? લિગેન્ડના જોડાણ પહેલા દરેક ડી કક્ષક એટલે ડી ની પેટા 5 કક્ષકો છે એમની ઊર્જા સમાન હોય છે, પરંતુ જ્યારે લિગેન્ડ સાથે એમનું બંધન થાય છે ત્યારે એ ડી કક્ષકોમાં કેટલીક ડી કક્ષકની ઊર્જા વધી જાય છે, કેટલીક ડી કક્ષકની ઊર્જા ઘટી જાય છે। એ વાતની સમજણ આપણે અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન થી સમજવાનો પ્રયત્ન કરશું। અહીંયા ધાતુ આયન અને લિગેન્ડ, બરાબર છે, એ ની વચ્ચે અપાકર્ષણ જોવા મળશે, કારણ કે ધાતુ આયન એ ઋણ વિદ્યુત ભારિત ધાતુ આયનની ખાલી કક્ષકો અથવા તો કક્ષકોની અંદર ઋણ વીજભાર અને લિગેન્ડની કક્ષકો ઋણ વીજભારિત એમની વચ્ચે જ્યારે જોડાણ થશે ત્યારે અપાકર્ષણ ને લઈને બાબતો પણ સમજવાની આવશે। એ બધી બાબતોની ચર્ચા આપણે આ સિદ્ધાંતની અંદર કરવા માંગીએ છીએ। અહીંયા આપણે મૂળતઃ શરૂઆત કરવી છે ટોપિકની કે ભાઈ ડી કક્ષક હોય, ડી કક્ષક, તો ડી કક્ષકની 5 પેટા કક્ષકો છે। ડી કક્ષકની 5 પેટા કક્ષકો છે, ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, બરાબર છે। આ ઉપરાંત ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર। આવી ડી ની કેટલી પેટા કક્ષકો છે? 5 પેટા કક્ષકો છે। ઈ ડી કક્ષક છે એમને આપણે બે ભાગની અંદર ડિવાઈડ કરવી છે। આ ડી કક્ષકને આપણે બે ભાગની અંદર ડિવાઈડ કરશું। કયા બે ભાગ? તો કે એવી ડી કક્ષકો, બરાબર, કે જે અક્ષ પર સમિત થયેલી હોય, અક્ષ પર ગોઠવાયેલી હોય, અને એવી ડી કક્ષકો જે બે અક્ષો વચ્ચે ગોઠવણ પામેલી હોય, સ્થાન લીધેલું હોય, તો આપણે બે ભાગમાં વિભાજિત કરશું। એક છે અક્ષ પરની ડી કક્ષકો, અક્ષ પર સ્થાન પામેલી હોય એવી ડી કક્ષકો, અને અક્ષોની વચ્ચે સ્થાન પામેલી ડી કક્ષકો। અક્ષ ઉપર સ્થાન પામેલી હોય એવી ડી કક્ષકો અને અક્ષોની વચ્ચે સ્થાન પામેલી હોય એવી ડી કક્ષકો। હવે અહીંયા શું થાય છે કે આ ધાતુ આયનની ડી કક્ષકો છે, એ ડી કક્ષકો સાથે જોડાણ માટે લિગેન્ડની કક્ષકો જોડાશે,
તો ધાતુ આયન અને લિગેન્ડની કક્ષકોના જોડાણ વખતે કઈ કક્ષકો વધારે અપાકર્ષણ દર્શાવશે? અક્ષ પરની ડી કક્ષકો કે અક્ષ વચ્ચે સ્થાન પામેલી ડી કક્ષકો? એ અપાકર્ષણના મુદ્દાને ધ્યાનમાં લઈને આપણે ડી કક્ષકના બે ભાગ પાડેલા છે. બરોબર છે? તો અક્ષ પરની ડી કક્ષકો કઈ છે? અક્ષ ઉપર સમિત થયેલી હોય એવી ડી કક્ષકો. તો એવી ડી કક્ષકો છે ડી x² - y² અને ડી z². આ બે કક્ષકો એવી હોય છે કે જે અક્ષ ઉપર સ્થાન પામેલી હોય. આપણે એમને આકૃતિ દોરીને પણ સમજવાનો પ્રયત્ન કરશું. અને આ સિવાયની ત્રણ કક્ષકો એટલે કે ડી xy, ડી yz અને ડી zx, આ ત્રણ કક્ષકો છે એ બે અક્ષો વચ્ચે ગોઠવણી પામેલી હોય છે, જ્યારે આ બે કક્ષકો છે એ અક્ષ ઉપર ગોઠવણી પામેલી હોય છે. બરોબર છે? આપણે એમને આકૃતિ દોરીએ તો તમને ખ્યાલ આવશે. નાની નાની આકૃતિ આપણે દોરી નાખીએ. એ 2D આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીશ સંક્ષિપ્તમાં. બરોબર છે? માની લો કે આ x અક્ષ અને આ y અક્ષ. બરાબર છે? તો આપણે dxy કક્ષક દોરવી છે તો એ x અને y કક્ષકની વચ્ચે ગોઠવણ પામેલી હશે. એટલે કંઈક આ રીતની હશે. બરાબર છે? આ dxy અક્ષ ઉપર ગોઠવણ પામેલી નથી, બે અક્ષો વચ્ચે ગોઠવણ પામેલી જોઈ શકો છો. હવે yz દોરવી છે તો z આપણે ઉપર રાખીએ. બરાબર? અને y ને આપણે બાજુમાં દોરીએ તો એમની પણ આકૃતિ આ રીતે થશે. zx દોરવી હોય તો z ઉપર અને x છે એ આપણે અહીંયા, તો એમની આકૃતિ પણ સેમ ટુ સેમ થશે. અહીંયા આપણે તમને આકૃતિ બધી સરખી લાગશે પણ આપણે અક્ષો છે અહીંયા xy અક્ષ લીધી છે, અહીંયા yz અક્ષ લીધી છે અને અહીંયા zx અક્ષ લીધી છે. અક્ષો ફેરવી નાખી. બરોબર? આ ઇન શોર્ટ તમને એવું કહેવા માંગુ છું કે આ ત્રણેય કક્ષકો છે એમને દોરવી હોય તો એ બે અક્ષો વચ્ચે દોરવામાં આવે છે. જ્યારે આ બંને કક્ષકો છે, બરોબર, આપણે એમની સંક્ષિપ્તમાં આકૃતિ દોરીએ તો અહીંયા માની લો કે મારે dx² y² કક્ષક દોરવી હોય તો એમને આ રીતે દોરી શકાય. બરાબર છે? x અક્ષ ઉપર મારે આ રીતે દોરવાની આવે અને y અક્ષ ઉપર મારે આ રીતે કક્ષક દોરવાની આવે. તો આ જે આકૃતિ થઈ એ કોના માટેની થઈ તો કે dx² - y². અને જો મારે dz² ની આકૃતિ દોરવી હોય કઈ કક્ષક તો કે dz². તો આ x અક્ષ અને આ z અક્ષ હું માની લ્યો તો આકૃતિ કંઈક આ રીતે દોરાશે. અને વચ્ચેના ભાગમાં સમતલ નોડેલ પ્લેન નું મૂલ્ય કેવું દર્શાવવાનું છે? 0 દર્શાવવાનું રહેશે. તો z તો એ તમે જો અક્ષ ઉપર કક્ષકો છે એ ગોઠવણ પામેલી છે અને અહીં અક્ષોની વચ્ચે એટલે બે ભાગમાં આપણે એમને વિભાજિત કરી. હવે આપણો સિદ્ધાંત શું કહે છે ખાસ તમારે સમજવાનું છે કે ભાઈ અહીંયા શું બનતું હશે તો કે ધાતુની ડી કક્ષકો સાથે લિગેન્ડની કક્ષકો જોડાવાનો પ્રયત્ન કરશે અને એ દરમિયાન ધાતુની ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડની કક્ષકોના ઇલેક્ટ્રોન એ જ્યારે એકબીજાની નજીક આવશે ત્યારે એમાં અપાકર્ષણ થશે. તો કઈ કક્ષકો વધુ અપાકર્ષણ દર્શાવે છે? જે કક્ષકો અક્ષની વચ્ચે ગોઠવાયેલી છે એ કે જે કક્ષકો અક્ષ પર ગોઠવાયેલી છે? તો આપણે એવું કહી શકીએ કે આ કક્ષકો
લિગેન્ડના સંપર્કમાં આવતા પ્રમાણમાં ઓછું અપાકર્ષણ દર્શાવશે. લિગેન્ડના સંપર્કમાં આવશે એટલે અક્ષ વચ્ચે સ્થાન પામેલી ડી કક્ષકો છે ધાતુની એ અપાકર્ષણ ઓછું દર્શાવશે. અપાકર્ષણ ઓછું જોવા મળશે, બરોબર. એ કક્ષકોની ઊર્જા પણ કેવી થશે અને તેથી તેની ઊર્જા માં ઘટાડો. તેની ઊર્જામાં શું થશે? ઘટાડો. ઓછું અપાકર્ષણ તો ઊર્જામાં ઘટાડો થશે. એટલે અપાકર્ષણ જો વધુ હશે તો ઊર્જામાં વધારો થશે, અપાકર્ષણ ઓછું હશે તો ઊર્જામાં શું થશે? જોડાણ વખતે ઘટાડો થશે. અપાકર્ષણના સપ્રમાણમાં હોય કક્ષકની ઊર્જા. અહીંયા અપાકર્ષણ ઓછું તો ઊર્જામાં પણ ઘટાડો થયેલો જોવા મળે છે. અહીંયા વાત કરીએ તો અહીંયા આપણે એવું લખી શકાય કે ભાઈ આ કક્ષકો લિગેન્ડ ના સંપર્કમાં આવતા પ્રમાણમાં વધુ અપાકર્ષણ દર્શાવે છે અને વધુ અપાકર્ષણ દર્શાવે છે માટે તેની ઊર્જા પણ વધશે. લિગેન્ડ સાથે જોડાણ થશે ત્યારે એની ઊર્જા શું થશે? વધશે. આપણે ઇન શોર્ટ અહીં કેવું હોય તો અપાકર્ષણ ચલે છે કક્ષકની ઊર્જા. આવો સંબંધ છે એ એક ડેવલપ થશે. અપાકર્ષણ ચલે છે કક્ષકની ઊર્જા. આ સિદ્ધાંતમાંથી ક્રિસ્ટલ ફીલ્ડ થિયરી છે એમાં આપણે આ સિદ્ધાંત લાગુ પાડી શકીએ કે ભાઈ અપાકર્ષણ એ કક્ષકની ઊર્જાના સપ્રમાણમાં છે. અપાકર્ષણ વધુ તો ઊર્જા વધુ, અપાકર્ષણ ઓછું તો ઊર્જા ઓછી. ક્યારે આવું થાય છે એ સમજવું છે આપણે, બરાબર. તો આપણે એવું કહી શકીએ અહીં એક નાનકડી આકૃતિ દ્વારા સમજણ રજૂ કરવી છે કે માની લો કે આવી રીતે કોઈ ધાતુ હોય અને ધાતુ આયન હોય તો એમની મુક્ત કક્ષકો હશે, બરાબર. ધાતુ આયન એની મુક્ત કક્ષકો, ખાસ આપણે કઈ કક્ષકોની વાત કરી છે તો આપણે તો એમની ડી કક્ષકોની વાત કરી છે. ડી કક્ષકો હોય તો એમની પેટા કક્ષકો કેટલી હશે તો કે પેટા કક્ષકો હશે 5. કેટલી હશે? 5. આપણે 5 પેટા કક્ષકો અહીં લખીએ 1 2 3 4 અને 5, બરાબર છે. અહીં આપણે મુક્ત આયન અથવા તો મુક્ત ધાતુ આયન ની આ કઈ કક્ષકો છે તો કે ડી કક્ષકો છે. અહીંયા સંકેત મેટલ, બરાબર, અને એમની માટે આ ડી કક્ષક. હવે લિગેન્ડ જેમ જેમ ધાતુ આયનના સંપર્કમાં આવતો જાય છે એમ હવે શું થશે તો કે આ જે ધાતુ આયન છે એ લિગેન્ડના સંપર્કમાં આવશે એટલે એમનું ક્ષેત્ર વધી જશે. શું થશે તો કે ક્ષેત્ર વધી જશે. આપણે એમનું અહીં એવું વર્ણનમાં લખી શકીએ ક્ષેત્ર વધે એટલે એમની ઊર્જા પણ શું થાય છે? વધશે. એટલે ધાતુ આયનની 5 ડી કક્ષકો હશે એ ડી કક્ષકોની ઊર્જા પણ શું થાય છે? વધશે. સ્ફટિક ક્ષેત્ર વધે છે એટલે ઊર્જા પણ વધશે.
પાંચે પાંચ ડી કક્ષકોની ઉર્જા આવે છે, બરાબર? એટલે ડી કક્ષકોની ઉર્જા વધે છે એવું આપણે કહી શકીએ. કેવી રીતે કહી શકીએ? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આમ જેમ ઉપર જશું એમ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. તો ધાતુ આયન અને જ્યારે એના સંપર્કમાં લિગેન્ડ આવવાની શરૂઆત થાય છે ને ત્યારે એમનું અહીંયા લખી શકીએ ગોલીય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોની સરેરાશ ઉર્જા આ ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર રચાય છે અને એના કારણે આ ડી કક્ષકોની સરેરાશ ઉર્જા છે એ આ કક્ષકો દ્વારા દર્શાવવામાં આવે છે. ધાતુ આયન એમના સંપર્કમાં લિગેન્ડ આવ્યો એટલે ગોળીય સ્ફટિક ક્ષેત્ર રચાયું, એમના કારણે ડી કક્ષકોની ઉર્જા જે હતી એના કરતા થોડીક વધી ઉપર ગયો, બરાબર છે? હવે શું થશે? તો કે આ જે ધાતુ આયન છે આ ડી કક્ષકોમાં કઈ કઈ ડી કક્ષકો હશે? આ બધી તો કે જો આ dxy છે, dyz છે, dzx છે, dx² - y² ને dz² હશે. ખ્યાલ આવે? બધાયના નામ અહીં લખવા શક્ય નથી પણ તમે સમજી શકો છો. અહીંયા ડી કક્ષકોમાં dxy, dyz, dzx, dx² - y² અને dz² હશે. સેમ ટુ સેમ અહીંયા પણ હશે. હવે શું થાય છે? લિગેન્ડ આમની નજીક આવતા આવતા ત્યાર પછી લિગેન્ડ એમની સાથે જોડાઈ જશે. શું થાય છે? જોડાઈ જશે. તો આ ધાતુ આયન સાથે લિગેન્ડનું જોડાણ આપણે દર્શાવી દઈએ, બરોબર છે? આ રીતે લિગેન્ડ 6 લિગેન્ડ એમની સાથે જોડાશે. કેમ 6 જોડાય? તો કે ભાઈ આ કેવું સંકીર્ણ છે? તો કે સંકીર્ણ તો છે અષ્ટફલકીય, તો 6 લિગેન્ડ જોડાશે, બરાબર? તો હવે જ્યારે લિગેન્ડ સંપર્કમાં આવતો હતો ત્યારે ઉર્જામાં વધારો થયો, પણ લિગેન્ડ જ્યારે ધાતુ આયનની કક્ષકો સાથે જોડાઈ જાય છે, લિગેન્ડની કક્ષકો ધાતુ આયનની કક્ષકો સાથે જોડાઈ જાય છે ત્યારે આ જે ડી કક્ષક છે જેની પાંચે પાંચ કક્ષકોની ઉર્જા સમાન છે એમાં બે ભાગ પડી જશે. કેટલીક કક્ષકોની ઉર્જા વધી જશે, કેટલીક કક્ષકોની ઉર્જા ઘટી જશે. એમના જ માટે આપણે એવું લખ્યું છે કે ભાઈ ડી કક્ષક છે એમની પાંચ કક્ષકો છે, એમાંથી બે કક્ષકો એવી છે કે જે અક્ષ ઉપર ગોઠવણી પામેલી હોય એમની ઉર્જા છે એમાં વધારો થશે. અને એવી કઈ કક્ષકો છે? બે, dx² - y² અને dz². આ બે કક્ષકો છે એમની ઉર્જા વધી જાય છે. શું થાય છે? વધી જાય છે. બરાબર? અને એવી કક્ષકો કે જે અક્ષની વચ્ચે ગોઠવણી પામેલી હોય છે એવી ડી કક્ષકો એમને લિગેન્ડની કક્ષકો સાથે અપાકર્ષણ ઓછું થાય છે અને એમના કારણે એની ઉર્જામાં શું થાય છે? ઘટાડો. એટલે આપણે અહીંયા એમની ઉર્જામાં ઘટાડો દર્શાવશું, બરાબર? એવી કેટલી કક્ષકો છે? 3 કક્ષકો. તો 3 કક્ષકોની ઉર્જા ઘટતી અહીંયા આપણે જોઈ શકીશું. આ 3 કક્ષકો કઈ છે? તો કે આ 3 કક્ષકો છે dxy, dyz અને dzx. આ બે કક્ષકો કઈ છે? તો કે આ કક્ષક છે dx² - y² અને આ કક્ષક છે dz², બરાબર? હવે તમે જોઈ શકો છો જે કક્ષકો અક્ષ ની ઉપર સમિત થયેલી છે એમની ઉર્જામાં વધારો થયો અને જે અક્ષની નીચે, બરાબર, એટલે કે બે અક્ષો વચ્ચે ગોઠવણ પામેલી છે એવી કક્ષકોની ઉર્જામાં ઘટાડો છે. અહીંયા આપણે સેન્ટર થી એક્ઝેક્ટ માપ કરીએ તો આપણને ખ્યાલ આવે કેટલો વધારો અને કેટલો ઘટાડો. તો આ જે છે આટલો ઉર્જામાં શું થયો? વધારો થયો અને આટલો ઉર્જામાં શું થયો? ઘટાડો થયો. કેટલો વધારો કેટલો ઘટાડો એમના માટે એક આંકડો આપણે યાદ રાખશું કે ભાઈ 2/5 del O જેટલો કક્ષકોની ઉર્જા છે
એ આ dxy dyz અને dzx કક્ષકની થાય છે અને 3/5 ડેલ ઓ જેટલી ઊર્જા છે dx² - y² અને dz² કક્ષકોની થાય છે. હવે જો આ એક બાબત યાદ રાખવાની છે કે ભાઈ આ બે કક્ષકોની ઊર્જા કેટલી, તો કે 3/5 ડેલ ઓ જેટલી. આ ત્રણ કક્ષકોની ઊર્જા કેટલી, તો કે 2/5 ડેલ ઓ જેટલી. હવે આ ડેલ ઓ શું છે? ડેલ એટલે વિપાટન કહેતા વિભાજન અને ઓ એટલે અષ્ટફલકીય સંકીર્ણમાં. તો ડેલ ઓ એટલે અષ્ટફલકીય સંકીર્ણમાં થતી વિપાટન ની ઊર્જા એટલે શું કહેવામાં આવશે? ડેલ ઓ. ડેલ ઓ એટલે વિપાટન ઊર્જા. ડેલ ઓ આખો જે અહીંથી આ સુધીનો અંતર છે એ અંતર ડેલ ઓ તરીકે દર્શાવવામાં આવે છે. આ જે અંતર છે એને શું કહેવામાં આવે છે? ડેલ ઓ. એ પૈકી આ બે કક્ષકોની ઊર્જા 3/5 ડેલ ઓ જેટલી છે અને આ ત્રણ કક્ષકોની ઊર્જા 2/5 ડેલ ઓ જેટલી છે. ડેલ ઓ એટલે વિપાટન ઊર્જા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ ધાતુ આયન મુક્ત અવસ્થામાં એમની કક્ષકો હોય, બરાબર, મુક્ત ઇલેક્ટ્રોન હોય, ત્યારે એ 5/5 ડી કક્ષકો છે એમની ઊર્જા સમાન છે. આ dxy dyz dzx dx² - y² અને dz² કક્ષકો અનુક્રમે હશે. અહીંયા જગ્યાના અભાવે લખતો નથી પણ તમારે ખાસ ધ્યાન લેવાનું છે. જ્યારે લિગેન્ડ હવે ધાતુ આયન ની કક્ષકો અને લિગેન્ડ ની કક્ષકો એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે એક ગોળીય સ્ફટિક ક્ષેત્ર રચાય છે. એમના કારણે ડી કક્ષકોની સરેરાશ ઊર્જા છે એમાં વધારો થાય છે. તમે જોઈ શકો છો ઉપર જઈએ એમ આપણે એવું મેન્શન કરી શકીએ કે ઊર્જા છે એ શું થાય છે? ઉપર જઈએ ઊર્જા વધે છે. ત્યાર પછી આપણે જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે લિગેન્ડની કક્ષકો અને ધાતુ આયનની કક્ષકો એમની વચ્ચે બંધ રચાય છે ત્યારે આ 5 સમાન ઊર્જા ધરાવતી ડી કક્ષકો બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક ભાગની કક્ષકોને ઈજી પ્રકારની કક્ષકો કહીશું જેમાં dx² - y² અને dz² નો સમાવેશ થાય છે જેમની ઊર્જા 3/5 ડેલ ઓ જેટલી છે. જ્યારે બીજી ભાગની કક્ષકો જેની ઊર્જામાં ઘટાડો થાય છે, બરાબર, એ T2g પ્રકારની કક્ષકો થશે. એ ત્રણ કક્ષકો કહેવાય dxy dyz અને dzx. જે કક્ષકો અક્ષોની વચ્ચે સંમિત થતી હતી ને અપાકર્ષણ ઓછું થતું હતું, ઓછા અપાકર્ષણને કારણે એમની ઊર્જા ઓછી થાય છે. આ ત્રણેય કક્ષકોની ઊર્જા 2/5 ડેલ ઓ જેટલી રહેશે. આ ત્રણેય કક્ષકોને હવે આપણે T2g પ્રકારની કક્ષકો કહીશું. આ જે બે કક્ષકો વચ્ચે જે આ વિભાજનનો ગેપ જોવા મળે છે એમને ડેલ ઓ કહેવામાં આવે છે અને એમને જ ખરેખર વિપાટન ઊર્જા કહેવામાં આવે છે. ડેલ ઓ ને જ આપણે શું કહેશું? ડેલ ઓ ઇઝ ઇક્વલ ટુ વિપાટન ઊર્જા. ડેલ ઓ એટલે બીજું કાંઈ નહીં, વિપાટન ઊર્જા. અહીંયા ત્રણ વર્ણ લખવાના છે. મુક્ત ધાતુ આયન ડી કક્ષકો દર્શાવે છે. આ જે દર્શાવાય છે ગોળીય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોની સરેરાશ ઊર્જા અને એ ઊર્જામાં થતો વધારો દર્શાવે છે. ત્યાર પછી તમે જ્યારે લિગેન્ડ ધાતુ આયનની ડી કક્ષકો સાથે જોડાય છે, લિગેન્ડની કક્ષકો ડી કક્ષકો સાથે જોડાય છે ત્યારે જે વિપાટન વિભાજન થાય છે એ વિભાજનની આકૃતિ સામે આપણે જોઈશું. અહીંયા હવે જે dx² y² અને dz² કક્ષકો એવા નામની બદલે હવે T2g અને EG કક્ષકો એવું કહેશું. અને આપણે અહીં જોઈ શકીએ T2g કક્ષકની ઊર્જા ઓછી છે કારણ કે એ નીચે તરફ છે. EG કક્ષકોની ઊર્જા વધુ છે કારણ કે એ ઉપર તરફ છે. હવે અહીંયા થોડીક રિમાર્ક કરવો છે આપણે કે ભાઈ બે EG કક્ષક, બે EG કક્ષકો ની ઊર્જા ની કુલ ઊર્જા એવું કહીએ તો પણ ચાલે. એ કેટલી છે? તો કે એક EG કક્ષકની ઊર્જા કેટલી છે? 3/5
એક ઈજી કક્ષકની ઉર્જા કેટલી છે તો કે 3/5 ડેલ ઓ જેટલી. એવી કેટલી કક્ષકો છે ઈજી? 2. તો એનું મૂલ્ય થશે ભાઈ 3 ગુણ્યા 2 એટલે કે 6/5 ડેલ ઓ જેટલું. બરાબર છે. સાથે આ 3 T2G કક્ષકો છે. એ 3 T2G કક્ષકોની ઉર્જા આપણે લખવી હોય તો આપણે લખી શકીએ કે ભાઈ 3 T2G કક્ષકો ની કુલ ઉર્જા. એક T2G કક્ષકની ઉર્જા કેટલી હોય છે તો કે એક T2G કક્ષકની ઉર્જા છે 2/5 ડેલ ઓ જેટલી. એવી કેટલી છે તો કે ટોટલ 1 2 ને 3 T2G કક્ષકો છે એને ગુણ્યા 3 તો એમની કુલ ઉર્જા થશે ભાઈ 3 ગુણ્યા 2 એટલે 6/5 ડેલ ઓ જેટલી. ટૂંકમાં ગણતરી ટેક્સ્ટબુકની અંદર નથી પણ આપણે એટલા માટે કરી છે કે તમને ખ્યાલ આવે કે 2 ઈજી કક્ષકની જેટલી ઉર્જા છે ને એટલી જ ઉર્જા 3 T2G કક્ષકની છે. ટૂંકમાં ઉર્જા કેવી છે? સમાન છે. બંને કક્ષકોની ઉર્જાઓ કુલ ઉર્જાઓ છે એ સરખે અંતે સરખી જોવા મળશે. હવે આપણે થોડીક વાત કરીએ બીજી. બીજી વાત કરીએ તો જો પ્રબળ લિગેન્ડ હોય ને, પ્રબળ લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાયેલો હોય તો પ્રબળ વિદ્યુત ક્ષેત્ર રચી શકાય. પ્રબળ વિદ્યુત ક્ષેત્ર રચી શકાય. પ્રબળ વિદ્યુત ક્ષેત્ર રચાય તો વધુ વિપાટન જોવા મળે. વધુ વિપાટન જોવા મળે. પ્રબળ લિગેન્ડ થી પ્રબળ વિદ્યુત ક્ષેત્ર રચી શકાય. બરોબર. અને પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ને કારણે વધુ વિપાટન. આ ગેપ છે એ કેવો જોવા મળશે? ડેલ ઓ ની કિંમત વધુ જોવા મળશે. આનાથી વિરોધાભાસ વાળી વાત પણ આપણે લખવી જોઈએ કે ભાઈ નિર્બળ લિગેન્ડ હોય તો શું જોવા મળશે તો કે નિર્બળ વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે. નિર્બળ વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે તો ઓછું વિપાટન જોવા મળે. પ્રબળ લિગેન્ડ હોય તો વધુ વિપાટન કહેતા બે ઉર્જાઓ કક્ષકોની ઉર્જા વચ્ચે ગેપ વધુ જોવા મળશે. નિર્બળ લિગેન્ડ હોય તો એ ઓછો જોવા મળશે. હવે તો પ્રબળ લિગેન્ડ કોને કહેવું અને નિર્બળ લિગેન્ડ કોને કહેવું એમના માટે એક આખી શ્રેણી વિકસાવવામાં આવી. એ શ્રેણીને આપણે કહેશું સ્પેક્ટ્રો કેમિકલ શ્રેણી. બરાબર છે. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી છે એમાં લિગેન્ડની પ્રબળતા છે એનો ક્રમ આપવામાં આવ્યો. અને એ યાદ રાખવા માટે આપણે એક સૂત્ર બનાવ્યું છે. ખાસ તમે પણ એ રીતે યાદ રાખશો. બરાબર. સૂત્ર કંઈક આ પ્રમાણે છે. આઈ બરબાદી સચિન क्लास से. आई बर्बादी सचिन क्लास से फरार. आई बर्बादी सचिन क्लास से फरार. ओह बराबर છે. ओहो એમ કે ને આપણે એમ ओहो. पानी सुनो ईद पे अम्मा. ईद पे अम्मा कनाडा. ईद पे अम्मा इन
कैनेडा और कोलंबो। तो आવું सूत्र થશે। શું સૂત્ર છે? आई बर्बादी सचिन क्लास से फरार। ओह ओ पानी सुनो એટલે પાણી સાંભળો। ईद पे अम्मा इन कैनेडा और कोलंबो એટલે કે ईद ઉપર अम्मा એટલે કે મમ્મી કાં તો કેનેડામાં છે ને કાં તો કોલંબોમાં છે। आई बर्बादी सचिन क्लास से फरार। ओह ओ पानी सुनो ने एक बीजी वार्ता शुरू થઈ છે कि भाई ईद पे अम्मा इन कैनेडा और कोलंबो। टूंकમાં याद રાખજો आई बर्बादी सचिन क्लास से फरार। ओह ओ पानी सुनो ईद पे अम्मा इन कैनेडा और कोलंबो। तो आई नो मतलब થશે आई माइनस लिगेंड બધા આપણે લખવાનું છે બરાબર છે। એ સૌથી નિર્બળ લિગેન્ડ થશે। બરબાદી એટલે બીઆર માઇનસ એના કરતા પ્રબળ। સચિન એટલે કે એસસીએન માઇનસ થાયોસાયનાઇડ બરાબર। ક્લાસ એટલે સીએલ માઇનસ અને સી એટલે S2 માઇનસ બરાબર છે। તો આઈ થી S2 માઇનસ તરફ લિગેન્ડની પ્રબળતા વધતી જાય છે। આગળ વધીએ। ફરાર એટલે F માઇનસ બરાબર છે। ત્યાર પછી O નો મતલબ થશે OH માઇનસ। O નો મતલબ થશે O ખાલી O એમનો મતલબ થશે OX2 માઇનસ ઓક્ઝેલેટ। પાણી એટલે પાણી H2O। સુનો એટલે થશે NCS માઇનસ બરાબર। સુનો ખાસ યાદ રાખજો થોડુંક અહીં મેથ થતું નથી NCS માઇનસ। ईद એટલે થશે EDTA4 માઇનસ જેને ईद અહીંયા ઉલ્લેખમાં આવે। P અહીંયા કઈ ભાગ ભજવતો નથી બરાબર છે। ત્યાંથી અમ્મા એટલે NH3 લિગેન્ડ। ઈન એટલે EN ઇથેન 1,2 ડાયએમાઇન। કેનેડા એટલે CN માઇનસ અને કોલંબો એટલે CO બરાબર। કોલંબોનો મતલબ શું થશે? CO કાર્બોનેટ। તો તમે આ રીતે આગળ વધો તો લિગેન્ડ છે એમની પ્રબળતા છે એ ઘટતી જશે। આ રીતે આગળ વધો તો લિગેન્ડની પ્રબળતા વધતી જશે। સૌથી વધારે પ્રબળ લિગેન્ડ કાર્બોનિલ થશે અને સૌથી ઓછો પ્રબળ લિગેન્ડ એટલે કે નિર્બળ લિગેન્ડ I માઇનસ થશે। તો आई बर्बादी सचिन क्लास से फरार बराबर। ओह ओ पानी सुनो ईद पे अम्मा इन कैनेडा और कोलंबो। અહીંયા જો ઓર નો કોઈ મતલબ થતો નથી પે નો કોઈ મતલબ થતો નથી। એક આ સુનો છે એ થોડુંક મેચ થતું નથી પણ આપણે યાદ રાખવાનું સચિન છે એમાં એસસીએન આવે તો સુનોમાં NCS માઇનસ આવશે અને બાકીના બધા છે એ અહીંયા મેચ થઈ જાય છે। સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી આપણે ઓલવેઝ યાદ રાખવી પડે એટલે ખાસ ધ્યાને રાખશું કે આપણે એવું લખ્યું કે પ્રબળ લિગેન્ડ તો વિપાટન વધુ નિર્બળ લિગેન્ડ તો વિપાટન ઓછું। તો તમને ખબર તો પડવો જોઈએ કે EN કરતા CN માઇનસ પ્રબળ છે CN માઇનસ કરતા CO પ્રબળ લિગેન્ડ કહેવાય બરાબર છે। તમે કોઈ પણ આ ક્રમ જાણતા હો તો કોઈ પણ રીતે છે લિગેન્ડની પ્રબળતાનું અનુમાન લગાવી શકો। એટલે આપણે આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી છે બરાબર એ ખાસ યાદ રાખવાની રહેશે। તો આની ઉપરથી આપણે આ બંને કક્ષકો છે એમની કુલ ઊર્જાને ધ્યાન લઈએ તો સમાન છે એ વાત શીખ્યા। પ્રબળ લિગેન્ડ તો વધુ વિપાટન થાય નિર્બળ લિગેન્ડ તો ઓછું વિપાટન થાય। તો કોને પ્રબળ લિગેન્ડ ને કોને નિર્બળ લિગેન્ડ કહેવાય એમના માટે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની વાત કરી। હવે પછી આપણે એક વધારાની વાત કરવી છે કે ભાઈ ડી કક્ષકની અંદર ભાઈ આ રીતે વિભાજન થાય છે બરાબર। આ રીતે ડી કક્ષકો બે ભાગની અંદર વહેંચાઈ જાય છે। તો ડી કક્ષકની અંદર 3 સુધી ઇલેક્ટ્રોન ભરવા હોય તો હુન્ડના નિયમ પ્રમાણે ખૂબ સહેલું છે ભાઈ કે ભાઈ આ ઓછી ઉર્જા વાળી કક્ષકો પહેલા ભરે। આ 3 કક્ષકો પહેલા ભરે છે। 3 ઇલેક્ટ્રોન ભરવાના થાય તો ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવી નખાય। પરંતુ ચોથો ઇલેક્ટ્રોન ભરવાનો થાય બરોબર ત્યારે 3 ઇલેક્ટ્રોન તો અહીંયા ગોઠવાઈ જશે। ચોથો ઇલેક્ટ્રોન આ કક્ષકની અંદર ભરવો કે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ભરવો એમના માટે છે એ હવે પછી આપણે નિયમ શીખવો છે। તો
પેલા એટલું બરોબર થઈ જાય પછી આપણે હવે એ નિયમ ઉપર આગળ વધીએ. આપણે લખવું છે D4 એટલે કે ડી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 4 ઇલેક્ટ્રોન. ડી કક્ષક બરાબર, એમની અંદર 4 ઇલેક્ટ્રોન હોય ત્યારે એમની વાત આપણે સમજવી છે. 4 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનની ગોઠવણીને આપણે બે રીતે સમજી શકીએ. બે રીત પડશે બરાબર છે. કઈ રીતે બે રીત? તો આપણે અહીંયા બે કન્ડિશન આપણે ધ્યાને લઈશું કે ભાઈ ડેલ ઓ છે એનું મૂલ્ય પી કરતા ઓછું હોય ત્યારે શું થાય, અને ડેલ ઓ છે એમનું મૂલ્ય વધારે હોય પી નું મૂલ્ય ઓછું હોય ત્યારે શું થાય. તો પ્રશ્ન થાય ડેલ ઓ એટલે શું, ડેલ પી એટલે શું? તો આપણે યાદ રાખશું ડેલ ઓ એટલે વિપાટન ઉર્જા, ડેલ ઓ એટલે વિપાટન ઉર્જા અને પી એટલે થશે યુગ્મન ઉર્જા. ડેલ ઓ એટલે વિપાટન ઉર્જા અને પી એટલે યુગ્મન ઉર્જા થશે. આ બેની આપણે વાત કરવાની છે. હવે આપણે એમને સમજવું હોય તો શું કહી શકીએ ભાઈ કે યુગ્મન ઉર્જા વધારે હોય અને વિપાટન ઉર્જા ઓછી હોય. યુગ્મન ઉર્જા વધારે અને વિપાટન ઉર્જા ઓછી હોય ત્યારે કઈ રીતે ઇલેક્ટ્રોનની ભરણ કરી શકાય, ગોઠવણી કરી શકાય? અને યુગ્મન ઉર્જા ઓછી હોય અને વિપાટન ઉર્જા વધારે હોય ત્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણ કઈ રીતે થશે? તો આપણે એવું યાદ રાખશું કે યુગ્મન ઉર્જા વધારે તો યુગ્મીકરણ થશે નહીં. યુગ્મન ઉર્જા વધારે હોય તો યુગ્મીકરણ થશે નહીં અને યુગ્મન ઉર્જા ઓછી હોય ત્યારે યુગ્મીકરણ થશે. યુગ્મન ઉર્જા વધારે તો યુગ્મીકરણ થશે નહીં, યુગ્મન ઉર્જા ઓછી તો યુગ્મીકરણ થશે. ચાલો આ વાત એટલું ખાલી સમજી લો કે યુગ્મન ઉર્જા વધારે એનો મતલબ એવો નહીં કે યુગ્મીકરણ થશે, ન્યા યુગ્મીકરણ થશે નહીં. યુગ્મન ઉર્જા ઓછી હોય તો એનો મતલબ એવો થશે કે ન્યા યુગ્મીકરણ થશે. યુગ્મન ઉર્જા વધારે તો યુગ્મીકરણ થશે નહીં, યુગ્મન ઉર્જા ઓછું, યુગ્મન ઉર્જાનું મૂલ્ય ઓછું તો યુગ્મીકરણ થશે. ભાઈ યુગ્મીકરણ નો થાય તો એ કેવો કહેવાય? નિર્બળ. યુગ્મીકરણ થાય એને કેવો કહેવાય? તો કે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ. પ્રબળ લિગેન્ડ કહેવાય યુગ્મીકરણ થતું હોય. નો થાય એને કેવો કહેવાય? તો કે નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ કહેવાય. બરાબર છે. યુગ્મીકરણ થાય એને પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ કહેવાય, નો થાય એને નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ. હવે નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ હોય ને એને કહેવાય ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ. ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ. નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ હોય ને એને કહેવાય ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ અને પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ હોય ને એને કહેવાય નિમ્ન ભ્રમણ સંકીર્ણ. નિમ્ન ભ્રમણ સંકીર્ણ. યુગ્મીકરણ થાય તો પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ અને નિમ્ન ભ્રમણ સંકીર્ણ. યુગ્મીકરણ ન થાય તો નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ અને ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ કહેવાય. હવે આ જ વાતને આપણે સમજીએ કે ભાઈ કઈ રીતે થતું છે. માની લો કે આ રીતે બે ઈજી કક્ષકો છે અને આ રીતે ત્રણ કઈ કક્ષકો છે? તો કે T2G,
4 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે અને યુગ્મીકરણ ઉર્જા કેવી હશે? યુગ્મીકરણ ઉર્જા વધુ હશે. તો ત્યાં યુગ્મીકરણ નહીં થાય. યુગ્મીકરણ નહીં થાય એટલે શું થશે? તો કે આ જે ઉપર જાય ઉર્જા કક્ષકની કેવી થાય? વધતી જાય. આ 3 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા પછી ચોથો ઇલેક્ટ્રોન યુગ્મિત કરી શકાય નહીં. શું ન કરી શકાય? યુગ્મીકરણ કરી શકાય નહીં. ચોથો ઇલેક્ટ્રોન અહીંયા T2G માં ગોઠવી શકાય નહીં. તો શું થઈ જાય? 2 ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય. ચોથો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવવાનો રહેશે? તો કે EG કક્ષકમાં. ક્યાં ગોઠવવાનો રહેશે? EG કક્ષક. આ યુગ્મીકરણ નહીં થાય એટલે કે આ 3 એકલા ઇલેક્ટ્રોન છે, ચોથો ઇલેક્ટ્રોન EG કક્ષકમાં ગોઠવાય છે. અહીંયા યુગ્મીકરણ થશે એટલે શું થાય? તો કે તમે આ રીતે વાત કરતા હો, બરાબર છે? તો અહીંયા આ જે છે EG કક્ષક છે, આ T2G કક્ષક છે. તો 4 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. તો અહીંયા 1 2 અને 3 અને ચોથો અહીં જો યુગ્મીકરણ થાય છે એટલે ચોથો ઇલેક્ટ્રોન પણ ક્યાં ગોઠવાય છે? EG કક્ષકમાં. આપણે આમની ઇલેક્ટ્રોન રચના લખી હોય, આમની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખી શકીએ કે ભાઈ T2G માં આપણે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવ્યા? તો કે T2G માં આપણે 3 ઇલેક્ટ્રોન ગોઠવ્યા. અને EG માં કેટલા ગોઠવ્યા? તો કે EG કક્ષકની અંદર આપણે 1 ઇલેક્ટ્રોન ગોઠવ્યું. આવી આમની ઇલેક્ટ્રોન રચના થશે. T2G માં 3 ઇલેક્ટ્રોન, EG કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન. અહીંયા શું થશે? તો કે આમની વાત કરીએ ને તો અહીંયા જુઓ T2G માં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા? 4 ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાઈ ગયા? T2G માં. અને EG કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાના? 0 ઇલેક્ટ્રોન. EG કક્ષકની અંદર એક પણ ઇલેક્ટ્રોન ગોઠવાનો નહીં એવું કહી શકાય. તો અહીંયા ખાસ યાદ રાખવાનું ભાઈ કે ભાઈ યુગ્મીકરણ ઉર્જા વધારે હોય તો યુગ્મીકરણ થશે નહીં, બરાબર? અને યુગ્મીકરણ ઉર્જા ઓછી હોય તો એનો મતલબ શું થશે? યુગ્મીકરણ થશે, બરાબર? અને એના જ આધારે આપણે જો તમને એવો ખ્યાલ હોય, બરાબર, કે યુગ્મીકરણ ઉર્જા વધારે છે વિપાટન ઉર્જા કરતા, તો તમે આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરશો. અને જો તમને એવો ખ્યાલ હોય કે યુગ્મીકરણ ઉર્જા છે એ કેવી છે? ઓછી છે અને વિપાટન ઉર્જા વધારે છે, તો તમે આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરશો. એ કેવી રીતે ખ્યાલ આવે? તો ભાઈ જો નિર્બળ લિગેન્ડ હોય આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની, પ્રબળ લિગેન્ડ હોય તો આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની. જો પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોન એકવાર ગોઠવાઈ ગયા પછી EG કક્ષકમાં યુગ્મીકરણ પૂરું થાય પછી તમે EG કક્ષકને અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકો. પણ નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ હોય તો T2G કક્ષકમાં એક ઇલેક્ટ્રોનની ગોઠવણી પછી EG કક્ષકમાં એક ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની, બરાબર? અહીંયા બે જગ્યાએ એક ઇલેક્ટ્રોન ગોઠવાય છે પછી તમે અહીંથી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવાનો શરૂ કરી શકો. જ્યારે અહીંયા એવું નથી, પહેલા T2G કક્ષક છે એમાં એક અને ત્યાર પછી 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ જાય ત્યાર પછી ટોટલ T2G માં 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા પછી EG કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ શકે. ક્યારે આવું થઈ શકે? તો કે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે. જ્યારે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે T2G માં 3 ઇલેક્ટ્રોન ગોઠવણી થયા બાદ તરત જ EG કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની હોય છે, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એટલે સુધી રાખીશું. આવતા ક્લાસની અંદર આપણે સમચતુષ્ફલકીય ક્ષેત્રની અંદર સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહેતા વિપાટન કઈ રીતે થાય છે એમની સંક્ષિપ્ત માહિતી આપેલી છે. ડિટેલમાં અભ્યાસ અષ્ટફલકીય સંકીર્ણ માટે જ છે અને એ જ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. પણ અષ્ટફલકી સંકીર્ણને લઈને કેટલાક વ્યવહારિક બાબતો ત્યાર પછી આપણે સમચતુષ્ફલકી સંકીર્ણમાં કઈ રીતે વિપાટન જોવા મળે છે અને ત્યાં કેટલીક બાબતો કઈ ધ્યાનમાં લેવાની છે એમની વાતો કરીશું. આજે એટલી સુધી રાખીશું. ફરી મળીશું. આવજો.